નમસ્કાર, TV9ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું જિજ્ઞાસા। અમદાવાદમાં અત્યારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે। મહેમદપુરામાં ફટાકડાની ફેક્ટરીમાં અચાનક જ બ્લાસ્ટ થયો છે, ત્યારબાદ આગ લાગી ગઈ હતી, જેમાં 8 લોકોના મોત થઈ ગયા હોવાની જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। તાત્કાલિક જે પણ ઇજાગ્રસ્તો છે તેમને LG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ફાયરની ટીમ અત્યારે તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આ આગ લાગી કેવી રીતે। જે પ્રકારે અત્યારે અમારી પાસે માહિતી આવી રહી છે, ટેલેન્ટ નામની ફટાકડાની આ ફેક્ટરી છે કે જે ખૂબ નાના વિસ્તારમાં ચાલતી હતી, કહી શકાય કે ઝૂંપડામાં ચાલતી હતી। મહેમદપુરાનો આ વિસ્તાર છે અને ત્યાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો અને જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે કેટલાક શ્રમિકો ત્યાં કામ કરી રહ્યા હતા। એટલે આપ પણ સમજી શકો કે જ્યારે ફટાકડાની ફેક્ટરી ચાલતી હોય ને લોકો કામ કરતા હોય એટલે સ્વાભાવિકપણે કે મોટી સંખ્યામાં લોકોની ત્યાં ઉપસ્થિત હોઈ શકે। અત્યારે 8 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે। 15 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા છે, તેઓ દાઝી ગયા છે। અત્યારે તેમને LG હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, પરંતુ જે પ્રકારે વાતચીતમાં અમારા સંવાદદાતાએ પણ માહિતી આપી હતી તેમાં અનેક લોકો એવા છે કે જેઓ લગભગ 90% જેટલા દાઝી ગયા છે, એટલે હજુ પણ મૃત્યુઆંક વધી શકે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હિતેશ બારોટ, અમદાવાદના મેયર, એમની સાથે પણ TV9એ વાતચીત કરી। તેઓનું પણ કહેવું છે ખૂબ જ નાની જગ્યામાં આ ફેક્ટરી ચાલતી હતી અને અચાનક જ બ્લાસ્ટનો બનાવ બન્યો છે। જે પણ લોકો ઇજાગ્રસ્ત થયા છે, દાઝ્યા છે, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે વારંવાર આ પ્રકારે ફટાકડાની ફેક્ટરીમાં આગના બનાવ બને છે, બ્લાસ્ટના બનાવ બને છે। હવે આ ફેક્ટરી લઈને તપાસ એ બાબતે હવે કરવામાં આવશે કે કોના દ્વારા ચલાવવામાં આવતી હતી। જે પ્રકારે પ્રાથમિક માહિતી આવી છે, મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ કે આ ફેક્ટરી ચલાવતો હતો। હવે કેટલા સમયથી ચાલતી હતી, કઈ પ્રકારે આગ લાગી છે એ કોઈ જાણકારી અત્યારે નથી સામે આવી। અત્યારે પ્રાથમિકતા આગને બુઝાવવાની હતી અને જે પ્રકારે માહિતી મળી છે, આગ પણ અત્યારે કંટ્રોલમાં આવી ગઈ છે। RAFની ટીમ પણ ઘટના સ્થળ પર ત્યાં ઉપસ્થિત છે અને તમામ કામગીરી કરી છે। પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચી ગયો છે અને જે લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમની જલ્દીમાં જલ્દી સારવાર થાય, તેમનો ઇલાજ બરાબર થાય એ દિશામાં પણ પગલાં લેવાઈ રહ્યા છે। જે ઘટના સ્થળ છે ત્યાં તાત્કાલિક અમદાવાદના મેયર હિતેશ બારોટ પણ પહોંચી ગયા હતા। આ સાથે મનપાના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। એટલે અત્યારે જે તાજી જાણકારી મળી છે તેમાં 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 8 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। ટેલેન્ટ નામની ફટાકડાની આ ફેક્ટરી કે જેમાં અચાનક જ બ્લાસ્ટ થયો છે। હવે આ બ્લાસ્ટ શા કારણે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે। આ અંગે વધુ અપડેટ્સ જાણવા માટે તમે સતત TV9 સાથે જોડાયેલા રહો અને જે પણ નવી માહિતી સામે આવશે એ પણ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી આપ સુધી પહોંચાડતા રહીશું।